હલો મિત્રો, જય માતાજી। હું છું આપણો પરમ મિત્ર ભાગ્યેશ કટિયાને। મિત્રો આજે તમને એક એવી જગ્યાના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં સુરવીરતાની વાતો છે અને જ્યાં વીરગતિની વાતો છે। તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર મુકામે, જ્યાં શ્રી વ્યાસજીબા દાદાજીનું મંદિર છે। તો આપણે ત્યાં જઈને દર્શન કરીશું અને એમનો ઇતિહાસ જાણીશું। મિત્રો આપણે ત્યાં પહોંચી ચૂક્યા છીએ, હવે અહીંયા દર્શન કરીશું અને અહીંયા જે ઇતિહાસ લખેલો છે એ જોઈશું આપણે। મિત્રો, વ્યાસજીબા દાદા મૂળ સિપોર ગામના વતની હતા અને એ બ્રાહ્મણ કુળના હતા। પોતાના શસ્ત્રો ધારણ કરીને અશ્વારૂઢ થઈને ખોળામાં ઘીનો ગાડવો લઈને શ્રી વ્યાસનારાયણ સિપોરથી વડનગર વેચવા જતા હતા। રસ્તામાં કરચપુ તળાવ આગળ 3 નરાધમો એક અબડાને પીંગતા હતા। પોતાની પાસેનું 3.25 શેર ઘી ગટગટાવી જઈ નરાધમોને પડકાર ફેંક્યો અને એક નરાધમનું ઢીમ ત્યાં ઢાળી દીધું। 2 નરાધમો સાથે 1 કલાક ધીંગાણું ખેલીને નરાધમોને ભગાડી મૂક્યા। નિસહાય યુવતીને તેના ગામ રેડ લક્ષ્મીપુરા પહોંચાડી દીધી। પરત ફરતા હતા ત્યારે એક રેડ લક્ષ્મીપુરા અને સરણા વચ્ચે પેલા 2 ભાગેલા દગાખોર નરાધમોએ દગાથી જાડોઠે છુપાઈને પીઠ પાછળ જનોઈવટ ઘા કરીને ઘાયલ કર્યા। પોતાના પર ઘા કરનાર નરાધમને ત્યો જ વેતરી નાખ્યો। ત્રીજો નરાધમ પોતાનો જીવ બચાવવા ઊંડાઈ બાજુ ભાગ્યો। તેના પાછળ પડી ઊંડાઈના સ્મશાન પાસેના ટેકરા પર તેના ત્રીજા નરાધમને બાણથી વિંધી અને યમસદન પહોંચાડી દીધો। પોતે પણ વીરગતિને પ્રાપ્ત થયા। પોતાની વાગદત્તા વસુંધરા દેવીને પોતાનો જીવ રહી જતો પ્રેતાત્મા બનવું પડ્યું, પરંતુ વસ્ત્રવિહીન પારકી દીકરીને ઇજ્જત બચાવી અને પોતાની ઓખ પવિત્ર રહી તે બાબતનો આનંદ હતો। પ્રેતોની પ્રાપ્ત કરવા છતો સમીના વૃક્ષ નીચે 50 વર્ષ સુધી વ્યાસનારાયણના પ્રેતાત્માએ પરમાત્માનું ધ્યાન ધર્યું, તપ કર્યું। ઈશ્વરના દરબારમાં 3 બાબતોની નોંધ લેવાઈ। પારકી દીકરી માટે પોતાનું દેહ બલિદાન, ઉજરી પવિત્ર આંખ, 50 વર્ષ સુધી પ્રેતાત્માએ પરમાત્માની ભક્તિ કરી। ફળ સ્વરૂપે ઈશ્વરના દરબારમાં દેવત્વ પ્રાપ્ત થયું અને દેવી નાગનું સ્વરૂપ પ્રાપ્ત થયું। જે દેવી નાગ આજે પણ હયાત છે। આજે પણ દર વર્ષે કાળી ચૌદશે કપડાનો ઘોડો, ધજા અને સુખડીનો નિવેદ ચડાવાય છે। દર વર્ષે દિવાળી ઉપર વેદોક્ત મંત્રોથી પાટોત્સવ યજ્ઞ ઉજવાય છે। દાદાને સ્વયં યજ્ઞમાં હાજરી આપે છે। નિમંત્રિત દેવતાઓને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને પૂજા અર્ચના કરે છે। મિત્રો, ખરેખર બહુ જ મસ્ત આ જગ્યા છે અને દાદાની કહાની પણ બહુ જ જોરદાર છે। તો એકવાર અચૂકથી અહીંયા આ જગ્યાએ આવવા જેવું છે। તો મિત્રો, તમે પણ કોઈક વાર ફેમિલી સાથે અચૂકથી અહીંયા પધારશો અને દાદાના દર્શન કરશો। ખરેખર અમે તો અહીંયા આવ્યા અને અમારા જીવનને ધન્ય કર્યું અને ખરેખર ખૂબ મજા આવી, આનંદ થઈ ગયો। મિત્રો, સિપોરથી તમે નીકળો તો અંબાવાડા જતા રસ્તા ઉપર જ આ મંદિર આવેલું છે। તો અચૂકથી એકવાર આ જગ્યાએ આવીને દર્શન કરશો અને સૂરવીરતાની વાતો જાણશો। તો મિત્રો, આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળતા હશું। ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ કટિયાને રજા આપશો। આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર।